હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મને એક વાતનો જવાબ આપો કે જ્યાં બહુ ટ્રાફિક હોય છે તે રસ્તા પર લોકો બ્રેડ લઈને કેમ જાય છે? કારણ કે ત્યાં જામ હોય છે. વેલ, એક્સક્યુઝ મી ફોર ધ લેમ જોક, પણ આજનો જે દિવસ છે તે પણ ઘણા બધા લોકોને ડેડિકેટેડ છે. એ લોકોને ડેડિકેટેડ છે કે જે લોકોએ 2001ના ભીષણ ભૂકંપને ભુજમાં વેઠ્યો હતો. આજના જ આ દિવસે ભુજ મેમોરિયલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી અને આ મ્યુઝિયમ એ બધાને ડેડિકેટ કરવામાં આવ્યું હતું જેમણે ભીષણ ભૂકંપની દુર્ઘટના વેઠી હતી. આપણા જીવનમાં ખૂબ બધા વિઘ્નો આવે છે અને વિઘ્નહર્તા એ વિઘ્નોને હરી લેવા માટે અને વિઘ્નોની સામે લડવાની આપણને તાકાત આપવા માટે દર વર્ષે આપણા આંગણે આવે છે. અને હમણાં પણ જ્યારે બાપ્પા આપણા ઘરમાં બિરાજ્યા હોય અને ઠેર ઠેર ઉત્સવનું વાતાવરણ હોય ત્યારે સરસ મજાની વાનગીઓ તો બનાવવી જ પડે. અને એટલે જ આજે દીપિકા બનાવવાના છે સરસ મજાની રવાની કચોરી. અને ત્યાર પછી બનાવશે પોડી મસાલા ભજીયા. અને પછી આનલ આવશે આપણા રસોડે જે બનાવશે મિક્સ ભાજીના ભજીયા. તો ચાલો ગણપતિ બાપ્પા મોરિયા કરીને આજની સફર શરૂ કરી દઈએ. ગણેશોત્સવના સરસ મજાના દિવસો ચાલે છે અને આ દિવસોમાં મોહલ્લામાં સોસાયટીમાં એ બધે તો 10-10 દિવસના ગણપતિના સ્થાપન હોય જ છે. પણ આ સિવાય હવે લોકો ઘરે ઘરે ગણપતિ લાવે છે અને 1.5 દિવસના, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ એ રીતે આપણે ગૌરી ગણેશની પૂજા કરીએ છીએ. અને એ ટાઈમે મહેમાનો પણ દર્શન કરવા આવતા હોય છે. ને જે પણ આવે એમને માટે આપણે ખાસ કંઈક સરસ બનાવીને એમને પીરસીએ તો મજા આવે. અને સાથે સાથે આપણે રૂટીન પ્રસાદ કે બીજી પૂજા પાઠની તૈયારી એ બધું તો કરતા જ હોય, તો નાસ્તાની અમુક રેસિપીઝ આમ હાથ વગી હોય તરત જ તો એમ થાય કે ચલો તરત બનાવી દીધું. એકદમ સાચી વાત. તો એટલે આપણે ખાસ એવી સરસ સરસ વાનગીઓ દર્શક મિત્રોને શીખવી રહ્યા છે કે જે એ લોકો પણ ઘરે મહેમાન આવે તો સરસ પીરસી શકે. અને એમાં તમે મસ્ત મજાની કચોરી બનાવવાના છો અત્યારે. તો આ કચોરી કઈ રીતે સ્પેશિયલ છે? એકચ્યુઅલી જ્યારે પણ કચોરી બનતી હોય તો સૌથી પહેલાં જે એનું જે પડ હોય, રાઈટ, એક હોય અંદરનું સ્ટફિંગ અને એક આવે પડ. તો પડમાં આપણે જનરલી શું યુઝ કરીએ? મેંદો. હા, તો આપણે અત્યારે આજે કચોરી બનાવવાના છીએ એની અંદર આપણે મેદાનો ઉપયોગ કરવાના નથી. ઓકે. એટલે અત્યારે આપણે એનું જે બહારનું પડ બનાવવાના છે તે રવામાંથી આપણે બનાવવાના છે. તો બસ આપણે એ જ જે મેદો છે આ કચોરી માટેનો એને આપણે સ્કીપ કરીને રવામાંથી બનાવીશું. અને એનું જે સ્ટફિંગ છે ત્યાં કહેવાય ને કે પ્યાસ કચોરી જે બહુ જ ફેમસ છે, તો એવી ટાઈપનું જ આપણે અંદરનું જે સ્ટફિંગ છે તે બનાવવાના છે. અરે વાહ. તો દર્શક મિત્રોને એક મસ્ત રેસીપી મળશે મહેમાનોને પીરસવા માટે. તો સરસ મજાની કચોરી બનવાની છે અને એ પણ રવાનો ઉપયોગ કરીને. તો ચાલો આ રવાની કચોરી બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો આ સરસ મજાની જે રવાની કચોરી છે એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? આપણે સૌથી પહેલાં મેં જેમ કીધું એ પ્રમાણે કે એનું જે સ્ટફિંગ છે એ આપણે પહેલાં બનાવી લઈએ. અને સ્ટફિંગ માટે એક આપણે મસાલો બનાવવાનો છે, જે કોરો મસાલો હોય કે જેને લીધે એનો ટેસ્ટ આમ કહેવાય ને કે એકદમ જ એનહેન્સ થઈ જશે. તો એ સૌથી પહેલાં આપણે બનાવી લઈએ. શ્યોર. અત્યારે હું જે સ્ટફિંગ છે તે હું આ જ પેનમાં બનાવવાની છું, એટલે મસાલો પણ સૌથી પહેલાં આપણે એની અંદર જ કોરો શેકી લઈએ. સૌથી પહેલાં 1 ચમચી જીરું લઈએ છે. બરાબર. 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી વરિયાળી. ઓકે. અને 4 થી 5 નંગ જે મરી આવે કાળા મરી તે લઈએ છે. અને આપણે કોરું જ આવી રીતે થોડું શેકી લેવાનું છે કે જેને લીધે એની જે ફ્લેવર છે તે બહુ જ સરસ આવે. બરાબર. અત્યારે આની અંદરનું જે મોઇશ્ચર હોય એને આપણે ખાલી દૂર કરવાનું છે, એટલે આપણે જ્યારે એને અધકચરું ક્રશ કરીએ તો એકદમ સરળતાથી એ થઈ જાય અને બહુ જ સરસ રીતે થઈ જાય. ધ્યાન રાખવાનું છે કે બળી નહીં જાય, નહીં તો એની જે ફ્લેવર છે ને તે નહીં સારી આવે. આ એકદમ સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈએ. ઓકે. અને એને એકદમ ઠંડુ કરી લેવાનું છે, પછી આપણે એને અધકચરું ક્રશ કરી લઈશું. બરાબર. આ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ખાણી દસ્તામાં લઈ લઈએ. ઓકે. અને આને આપણે અધકચરું ક્રશ કરી લઈએ. બરાબર. જો સરસ રીતે આ શેકાયેલું હશે ને તો બહુ જ સરસ રીતે સરળતાથી આવી રીતે ક્રશ થઈ જશે. જો
એકદમ સરસ આવી રીતે અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. યસ. તો હવે આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. શ્યોર. એક મોટી ચમચી તેલ લઈએ છીએ. બરાબર. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર આદુ અને મરચાંની પેસ્ટ છે એ સાંતળી લઈએ. બરાબર. હવે આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે એ લઈ લઈએ. 2 ચમચી જેટલો મસાલો અત્યારે લઈએ છીએ. એને પણ સરસ સાંતળી લઈએ. બરાબર. સરસ આની જે અરોમા આવવા માંડે એટલે આપણે એની અંદર ડુંગળી એડ કરી દઈશું. ઓકે. ઝીણી સુધારેલી ડુંગળી છે એ લઈ લઈએ, અડધો કપ. બરાબર. અને હવે ડુંગળીને આપણે થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી હળદર લઈએ છીએ. ઓકે. ડુંગળી થોડી આવી રીતે ગુલાબી રંગની થાય ત્યાર પછી આપણે એની અંદર આ બાફેલા બટેકાનો માવો છે એ લઈ લઈએ, 1 કપ જેટલો. અચ્છા. અને એને મિક્સ કરી લઈએ. તીખાસ માટે આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે, છતાંય આનું જે પૂરણ છે તે એકદમ ફ્લેવરફુલ આપણે બનાવવાનું છે. એટલે અડધી ચમચી અત્યારે લાલ મરચું. બરાબર. અડધી ચમચી સંચળ. ઓકે. અડધી ચમચી આમચૂર પાવડર. બરાબર. અડધી ચમચી હિંગ લઈએ છીએ. હિંગ આપણે અત્યારે એડ કરવાની છે અને વઘારમાં એડ નથી કરવાની. અત્યારે આપણે 1 ચમચી ખાંડ એડ કરીએ છીએ. ઘણા બધા લોકોને મીઠી કચોરી નથી ભાવતી તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો, પરંતુ આની અંદર એની ફ્લેવર બહુ જ સરસ આવશે. અને 1 ચમચી લીંબુનો રસ લઈએ છીએ. ઓકે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. ઓકે. અને એકચ્યુઅલી આ જે પર્ટિક્યુલર તમે કચોરી બનાવો તો આ જ પૂરણ સાથે જનરલી તમે મેદામાંથી બનાવતા હોવ છો. હા. પરંતુ જ્યારે તમે રવામાંથી બનાવતા હોય, જેમ કે આજે આપણે બનાવવાના છીએ, તો એનું જે પૂરણ છે ને એ એકદમ જ ટેસ્ટફુલ હોવું જોઈએ. નહીં તો જ્યારે ફ્રાય થશે તો રવાના લીધે એની જે ફ્લેવર છે ને તે થોડી ઓછી થઈ જશે. હા, એટલે એકદમ ફ્લેવરફુલ બનાવવાની છે અને એકદમ થોડો એનો જે ટેસ્ટ છે તે આગળ પડતો લેવાનો છે. તીખાસ આગળ પડતી, થોડી મીઠાશ અને તમને ખટાશ એટલે કે ગળપણ અને ખટાશ જો ગમતી હોય તો એ પણ થોડુંક તમારે આગળ પડતું લેવાનું છે. યસ. છેલ્લે 1 ચમચી કોથમીર એડ કરી દઈએ. બરાબર. અને એને હવે મિક્સ કરી લઈએ. જો એકદમ સરસ આવી રીતે બટેકાના માવાને આવી રીતે મેશ કરી લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. કચોરીનું જે સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એકદમ ઠંડુ કરી લેવાનું છે. ઓકે. હવે આપણે બહારનું જે પડ છે, કચોરીમાં મેં જેમ કીધું તેમ 2 એલિમેન્ટ્સ આવે, એક આવે સ્ટફિંગ અને પછી બહારનું પડ. તો હવે એના માટે આપણે તૈયારી કરીએ. તો સૌથી પહેલા અત્યારે મેં આવી રીતે અહીંયા રવો લીધો છે. પણ જો તમારી પાસે સૂજી હોય એટલે કે થોડી મોટી હોય તો તમારે એને છે ને મિક્સિંગ જારમાં લઈને એને પલ્સ મોડ પર થોડું ક્રશ કરી લેવાનું છે. બરાબર. હા, એટલે થોડું એ ઝીણો થઈ જાય. રાઈટ. હવે અત્યારે મેં અહીંયા આવી રીતે જેટલો રવો લીધો છે એનાથી ડબલ આપણે પાણી લેવાનું છે. ઓકે. તો જો રવા જેટલું પાણી આપણે અત્યારે આ લીધું, આ 1 બાઉલ અને આ બીજો બાઉલ. ઓકે. ગેસને ચાલુ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી અજમો લઈએ છે, એને થોડું આવી રીતે હાથેથી મસળીને એડ કરી દઈએ. અને 1 ચમચી તેલ લઈએ છે. બરાબર. હવે આ પાણીને આપણે ક્યાં સુધી ગરમ થવા દઈશું? થોડું એની અંદર ઉભરો આવવાની શરૂઆત થાય એટલે આપણે ધીરે ધીરે કરીને એની અંદર રવો એડ કરીશું. અચ્છા. જોઈ શકાય છે કે પાણીમાં આવી રીતે ઉભરો આવવા માંડ્યો છે. હવે એને ધીરે ધીરે મિક્સ કરતા જઈએ અને રવો એડ કરતા જઈએ. અચ્છા. એક સામટો બધો રવો નથી એડ કરી દેવાનો, નહીં તો ગાંઠા પડી જશે. અને પાણી એકદમ ગરમ થાય ત્યાં સુધી પણ રાહ નથી જોવાની. અચ્છા. હા, ત્યાં થોડું ઉભરો આવવા માંડે એટલે તરત ઉમેરતા જ જાવ. યસ. અને ગેસની ફ્લેમને ધીરી જ રાખવાની છે. રવો છે એટલે પાણી તો એકદમ તરત જ આવી રીતે એબ્ઝોર્બ કરી લેશે. યસ. જો આમ 1 જ મિનિટમાં એકદમ સરસ આવી રીતે લોટ જેવું તૈયાર થઈ જશે. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. ઓકે. એટલે હવે એની કુકિંગ પ્રોસેસ છે તે બંધ થઈ જાય. બરાબર. જો થોડુંક કદાચ તમને વચ્ચે વચ્ચે એવું લાગે કે આવી રીતે રવાનો જે ભાગ છે એકદમ નાના નાના પાર્ટિકલ્સ રહી ગયા છે તો વાંધો નહીં, આપણે પછી એને સરસ રીતે કેળવવાના છીએ તો ત્યારે એ તો એડજસ્ટ થઈ જશે. બરાબર. આવી રીતે બધું ભેગું થઈ જાય એટલે 1 ચમચી આપણે છે ને તે ઘી એડ કરી દઈએ. ઓકે. એટલે જે લોટ છે તે એકદમ સરસ સ્મૂથ થઈ જાય. હવે આવી રીતે એને ફેલાવી દેવાનું છે અને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું છે. અચ્છા. એટલે જે રવો છે તે એકદમ સરસ રીતે સિજાઈ જશે અને એકદમ લોટ સરસ તૈયાર થઈ જશે. ઓકે. જોઈ લઈએ. શ્યોર. એકદમ સરસ આ થીક થઈ ગયું છે મિશ્રણ. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈએ.
આવી રીતે 1 મિનિટ માટે આપણે એને મસળી લઈએ, કારણ કે ગરમ છે એટલે આપણાથી હાથેથી એને એકદમ સરસ રીતે મિક્સ નહીં થાય. હા. હવે ગમે ત્યારે પણ તમે આવી રીતે રવામાંથી કોઈ કચોરી બનાવો અથવા તો સ્ટફિંગ એની અંદર ભરીને કશું પણ બનાવવાના હોવ તો આ જે છે એનું જે બહારનું પણ એને એકદમ ઠંડુ નથી થવા દેવાનું. અચ્છા. નહીં તો એની અંદર ક્રેક્સ આવવા માંડશે. ઓકે. એટલે થોડું એ વોર્મ હોય ત્યારે જ આપણે એને બનાવીને રેડી કરી દેવાનું છે. જો તમે વધારે માત્રામાં બનાવવાના હોવ તો આટલી વસ્તુ આવી રીતે રેડી થાય ત્યાર પછી એક મલમલનો જે કપડો હોય એને થોડો એકદમ ભીનો કરીને સરસ રીતે નીચવીને ઢાંકીને રવા દેવાનું. અચ્છા. એટલે સુકાઈ નહીં જાય. હવે થોડો આવી રીતે ઘીવાળો હાથ કરીને આપણે એને સરસ રીતે મસળી લેવાનો છે. અચ્છા. આનાથી શું થશે કે જે કચોરી આપણે બનાવશું ને તો એકદમ સરસ બનશે, એકદમ એનો જે શેપ છે તે બહુ ફાઇન આવે અને ક્રેક્સ નહીં પડી જાય. બરાબર. જો આ એક લોટ જેવું જ ઇન શોર્ટ તૈયાર થઈ ગયું છે. હા. અત્યારે આપણે એકદમ સરસ રીતે એને કેળવી લીધો છે લોટને, અને આમ તમે જુઓ ને તો હજી એ બહુ જ ગરમ છે. તો હવે ફટાફટ આપણે એની અંદરથી કચોરી બનાવી લઈએ. શ્યોર. ધ્વનિ, પૂરણ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એમાંથી કચોરી તૈયાર કરી લઈએ. શ્યોર. આ જે રવાનો જે લોટ છે એમાંથી આવી રીતે થોડું મિશ્રણ લેવાનું છે, હાથેથી જ પહેલાં કેળવી લેવાનું છે, અને પછી આવી રીતે ધાર પર આવી રીતે જેમ આપણે કચોરી ભરીએ તો લોટને જેમ ફેલાવતા હોઈએ એવી જ રીતે ફેલાવવાનું છે. અચ્છા. અત્યારે આપણે નાની જ કચોરી બનાવવાના છે એટલે સ્ટફિંગ છે તે વધારે આવે અને એની જે ફ્લેવર છે તે બહુ જ સરસ આવે. ઓકે. હવે આ જે સ્ટફિંગ છે એને આપણે લઈ લઈએ. બરાબર. થોડું હાથેથી એડજસ્ટ કરીએ અને પછી આ જે રવાવાળું જે પડ છે એને આવી રીતે પ્રેસ કરતા જઈ સરસ રીતે એને પેક કરી દઈએ. વધારે ઉપર જો લોટ લાગે રવાવાળો તો એને કાઢી લઈએ. સરસ એને હાથેથી જ આવી રીતે ગોળ ગોળ ફેરવી લઈએ એટલે એકદમ એ સ્મૂથ થઈ જાય. બરાબર. થોડી આવી રીતે એને ફ્લેટ કરી દઈએ. બરાબર. તો આવી જ રીતે આપણે બધી જ કચોરી તૈયાર કરી લઈએ. ઓકે. તો ધ્વનિ, કચોરી વાળી લીધી છે આપણે, હવે આપણે એને તળી લઈએ. શ્યોર. હવે આપણે એને ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાની છે, થોડી બદામી રંગની થઈ જાય ત્યાં સુધી. બરાબર. ખરેખર દીપિકા, બહુ જ સરસ આઈડિયા છે જે લોકો મેંદો અવોઇડ કરતા હોય એ લોકોને માટે. હા. હવે સૌથી પહેલા જ્યારે પણ તમે કચોરી એડ કરો તો એને તરત જ આવી રીતે ફેરવવાનું નથી. લગભગ 30 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધી આપણે એને આમ જ રહેવા દેવાનું છે. એક વખત બહારનું જે પડ છે સરસ રીતે એની પર એક કોટિંગ થઈ જાય ફ્રાય થયેલાનું, ત્યાર પછી જ આપણે એને ટર્ન કરવાનું છે. અચ્છા. અને એકદમ હળવા હાથે આપણે એને ટર્ન કરવાનું છે. અચ્છા. આ રવાનું જે પડ છે એને લીધે આને થોડું તળાતા વાર લાગશે, એટલે એનો જે બદામી રંગ છે એ થોડો આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. બરાબર. આ જે કચોરી છે તે એકદમ સરસ આવી રીતે તળાઈ ગઈ છે. આવી જ બદામી રંગની થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. હવે આપણે એને કાઢી લઈએ. શ્યોર. તો કચોરી તળાઈ ગઈ છે, હવે આપણે એને ફટાફટ સર્વ કરી દઈએ. ચોક્કસ. જોઈ શકાય છે કે આ જે કચોરી છે વાવ, તે એકદમ સરસ આવી રીતે તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ તૈયાર થઈ છે. તો કચોરી તૈયાર છે, ફટાફટ આપણે એને હવે સર્વ કરી દઈએ. શ્યોર. અત્યારે હું આ કચોરીને લીલી ચટણી, જે કોથમીર અને ફુદીનાની ચટણી હોય તીખી, એ અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરું છું. બરાબર. તો ધ્વનિ, તૈયાર છે એકદમ ગરમા ગરમ અને ટેસ્ટફુલ એવી મેદાની નહીં પરંતુ રવા કચોરી. પરફેક્ટ. રવા કચોરી બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે રવો 1 કપ, પાણી 2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો અડધી ચમચી, તેલ 1 ચમચી, ઘી 1 ચમચી. મસાલો બનાવવા માટે જોઈશે જીરું 1 ચમચી, સૂકા ધાણા 1 ચમચી, વરિયાળી 1 ચમચી, મરી 4 થી 5 નંગ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકાનો માવો 1 કપ, તેલ 1 મોટી ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, તૈયાર કરેલો મસાલો 2 ચમચી, સમારેલી ડુંગળી અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી, હિંગ અડધી ચમચી, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, કોથમીર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે
સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી અને ટમેટો કેચઅપ. રવા કચોરી બનાવવાની રીત. સૌપ્રથમ મસાલો બનાવવા માટે કઢાઈમાં જીરું, સૂકા ધાણા, વરિયાળી અને મરી લઈ તેને શેકી મસાલાને ઠંડો કરી તેને ખલદસ્તામાં લઈ વાટી મસાલો તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ મરચાંની પેસ્ટ લઈ તેને સાંતળી તેમાં તૈયાર કરેલો મસાલો અને ડુંગળી ઉમેરી તેને સાંતળી તેમાં મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં બાફેલા બટાકાનો માવો ઉમેરી મિક્સ કરી એમાં લાલ મરચું, સંચળ પાવડર, આમચૂર પાવડર, હિંગ, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. પેનમાં પાણી, મીઠું, અજમો અને તેલ લઈ પાણી ગરમ થાય એટલે તેને મિક્સ કરી તેમાં રવો ઉમેરી બરાબર હલાવતા જઈ મિક્સ કરી ગેસ બંધ કરી તેમાં ઘી ઉમેરી ઢાંકીને 2 થી 3 મિનિટ સિજાવા દો. આ મિશ્રણને થોડું ઠંડુ કરી ઘીવાળો હાથ કરી સરસ કેળવી કણકમાંથી લૂવો લઈ વચ્ચે પૂરણ મૂકી આ રીતે કચોરી વાળી લો. કચોરી વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. કચોરી સરસ તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે રવા કચોરી. હવે તો આપણે મસ્ત મજાના ભજીયા બનાવવાના છે અને એ પણ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના એટલે કે પોળી મસાલા ભજીયા. તો દીપિકા, સરસ મજાની રવાની કચોરી આપણે બનાવી દીધી. યસ. અને હવે એક જ પ્રકારનો ઓપ્શન હોય નાસ્તાનો એવું તો ના ચાલે અને બીજા કેટલા બધા સરસ સરસ ગેધરિંગ્સ પણ થતા હોય આવા ઉત્સવોના દિવસમાં. Yes. તો એમાં આપણે બીજા પણ ભજીયા છે કે સમોસા છે એવી બધી સરસ સરસ રેસિપીઝ હાથ વગી રાખવી પડે. હા. અને તમે પોળી મસાલા ભજીયા બનાવવાના છો. યસ. ગુજરાતીઓની એકદમ પસંદ છે ભજીયા, એની હા. સાથે હવે પોળી મસાલાનો પણ સ્વાદ છે. યસ. તો આ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલા તો આપણે જેમ પોળી મસાલા ભજીયા છે તો હા. પોળી મસાલો આપણે એક સૌથી પહેલા બનાવીએ બરાબર. અને બસ એ બની જાય પછી તો બહુ જ ઝડપથી બની જશે આ. ઓકે, હા, શરૂ કરીએ. ચોક્કસથી. એક પેન લઈ લઈએ. હમ. આ જે પોળી મસાલો છે એટલે કે સાઉથ ઇન્ડિયન ગન પાવડર. યસ, ગન પાવડર. અને એમાં 2 મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે અડદની દાળ અને ચણાની દાળ એ લોકોની લગભગ દરેક રેસિપીઝમાં હોય જ. તો સૌથી પહેલા આપણે 2 ચમચી ચણાની દાળ અને 2 ચમચી અડદની દાળ એને લઈને આપણે એને શેકી લેવાની છે. અચ્છા. હવે જ્યારે પણ તમે આ પોળી મસાલો બનાવો ને તો થોડી પેશન્સ રાખવાની છે. બરાબર. કારણ કે આ જે મસાલો છે એના માટેના આ જે બધી સામગ્રીઓ છે તેને શેકાતા થોડી વાર લાગે અને જો પ્રોપર શેકાયું હશે તો જ એ મસાલો એકદમ સરસ બનશે. સાચી વાત છે. આવી રીતે આપણે એને શેકી લેવાની છે. બરાબર. હવે આની થોડી અરોમા આવવાની શરૂઆત હા. થઈ ગઈ છે. જોઈ શકાય છે કે હવે આની ઉપર આવી રીતે થોડો બદામી રંગ આવવા માંડ્યો છે. જ્યારે પણ મસાલા કોઈ પણ આવી રીતે આપણે કોરા શેકતા હોઈએ ને તો આપણે શરૂઆતમાં લાગે કે બહુ જ વાર લાગે છે, લાવ એને ફાસ્ટ કરી દઉં. અને એમાં પછી શું થાય કે એક સ્ટેજ એવો આવે ને કે જેમાં બધું જ બળી જાય. સાચી વાત છે. તો આ એકદમ સરસ આવી રીતે દાળ જે છે તે શેકાઈ ગઈ છે. આપણે એને કાઢી લઈએ. વાહ. હવે આપણે લગભગ 5 થી 6 નંગ કશ્મીરી સૂકા મરચાં લઈએ છે. સાથે 5 થી 6 કળી લસણ લઈએ છે. બરાબર. તમે ઈચ્છો તો આવી રીતે મરચાંના 2 ભાગ બી કરી શકો એટલે એકદમ સરસ અંદરથી પણ એ ફટાફટ શેકાઈ જાય. હા. આ થોડું આવી રીતે શેકાય અને જોઈ શકાય છે કે લસણ પર પણ આવી રીતે થોડી ભાત પડવા માંડી છે. હવે આપણે એની અંદર એડ કરીશું લીમડો. બરાબર. અને એને પણ આપણે શેકી લઈએ. લીમડાની જે મેઇન ફ્લેવર છે ને એ પણ આની અંદર બહુ જ સરસ આવતી હોય છે. લગભગ 1 મિનિટ શેકાય ત્યાર પછી આપણે 1 મોટી ચમચી સિંગદાણા લઈએ છે. બરાબર. 2 ચમચી કોપરું લઈએ છે. ફ્રેશ કોપરું છે અને એની સ્કીન મેં કાઢી લીધી છે. એને પણ શેકી લઈશું. આ રેડી થઈ ગયું છે. આપણે એને પણ કાઢી લઈએ. અને સૌથી છેલ્લે હવે આપણે તલ લઈ લઈએ. આ તરત જ શેકાઈ જશે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. આવી રીતે તતડે એટલે એને પણ આપણે લઈ લઈશું. જી. હવે આને આપણે એકદમ સરસ ઠંડુ કરી લઈએ પછી આપણે એમાંથી મસાલો બનાવી લઈશું. ઓકે. હવે ભજીયાનું ખીરું બનાવી લઈએ. 1 બાઉલ ચણાનો લોટ લઈએ છીએ. બરાબર. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 5 ચમચી હિંગ અને અડધી ચમચી હળદર. ઓકે. પહેલાં એને સરસ મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી એડ કરીશું અને એનું એક ઘટ્ટ ખીરું બનાવી લઈએ. બરાબર. એક સામટું પાણી નથી એડ કરી દેવાનું નહીં તો લમ્સ થઈ જશે. તો આ જે ખીરું છે તે તૈયાર થઈ ગયું છે. ઓકે. આજે આપણે બધી વસ્તુ શેકેલું હતું તે ઠંડુ થઈ ગયું છે.
હવે આપણે એને જારમાં લઈ લઈએ. ઓકે. અંદર આપણે 1 ચમચી મીઠું લઈએ છીએ, બરાબર. અડધી ચમચી હળદર લઈએ છીએ, અડધી ચમચી હિંગ. ઓકે. અત્યારે આપણે કશ્મીરી સૂકા મરચાં લીધા હતા. હવે અત્યારે આપણે રેશમ પટ્ટી એટલે કે જે તીખાસ માટે જે મરચું હોય એ આપણે લઈએ છીએ 1 ચમચી. હવે આ બધી વસ્તુને આપણે ક્રશ કરી લઈએ. શ્યોર. જોઈ લઈએ. ઓકે. ઘણી જગ્યાએ જે પોડી મસાલા મળતા હોય તો એ એકદમ છે ને પાવડર જેવા હોય. હા, ફાઇન પાવડર હોય. હા, અને ઘણી જગ્યાએ થોડા આમ કહેવાય ને કે દરદરા હોય. તો આપણે અત્યારે એકદમ પાવડર નથી કરતા, આપણે આવી રીતે જે થોડું દરદરું ટેક્સચર હોય ને એવું જ એને રાખીએ છીએ. તો અત્યારે ભજીયા બનાવવા માટેનો જે પોડી મસાલો છે તે તૈયાર છે. ઓકે. દીપિકા, ગણપતિ દાદાને ઉકડી છે મોદક તો આપણે ગણેશોત્સવના દિવસમાં એકાદ વાર તો ધરાવીએ જ છીએ. યસ. અને સાચું કહું ને, મારાથી તો કદી પરફેક્ટ બનતા જ નથી. અચ્છા. અને ઘણા બધાને મારા જેવો પ્રોબ્લેમ થતો જ હશે કે ક્યાં તો ભભરો થઈ જાય એનો લોટ છે, બહારનું લેયર છે, અથવા તો પૂરણ જે છે તે બહાર આવી જાય યસ. અને પરફેક્ટ કણક નથી બનતી. તો ઉકડી છે મોદક સરસ બને એના માટેની કોઈ ખાસ ટિપ્સ? હા, ચોક્કસથી. ઉકડી છે મોદક એકદમ પરફેક્ટ બને ને એના માટેનો એક મેજિક મંત્ર છે જે આપણે પછી જોઈશું. ચોક્કસ. ધ્વનિ, મેં જેમ કીધું એ પ્રમાણે કે આનું જે નામ છે પોડી મસાલા, એટલે આની અંદર મેઇન ફ્લેવર જે છે તે પોડી મસાલાની જ આવશે. યસ. અને હવે આવે છે એક ટ્વિસ્ટ. ઓકે. ભજીયા જે છે તે આપણે બનાવવાના છે બ્રેડમાંથી અને એની સાથે આપણે કમ્બાઈન કરીશું ચીઝની ફ્લેવર. અરે વાહ એટલે દીપિકા. કહેવાય ને કે જે બ્રેડ પકોડા હોય તે હા. કેમ બ્રેડની અંદર આપણે બટાકાનો મસાલો આપણે ભરીને એને Yes, કરતા હોઈએ, yes, yes. બટ આપણે અત્યારે સાઉથ ઇન્ડિયન ફ્લેવરને ગુજરાતી ફ્લેવર સાથે મિક્સ કરવાના છે. વાવ દીપિકા, એટલે હા. તમારા ભજીયાની એટલે- અંદર તો કલ્ચરલ ફ્યુઝન. યસ. તો અત્યારે મેં અહીંયા આવી રીતે 3 બ્રેડની સ્લાઇસ લઈ લીધી છે યસ. અને એની જે ધાર છે એ આપણે પહેલાં કટ કરી લઈએ. તો આપણે આ જે બ્રેડની જે સ્લાઇસ છે એની આપણે ધાર કાઢી લીધી છે. હવે જનરલી બ્રેડ હોય તો એની સાથે આપણે બટર એપ્લાય કરતા હોઈએ છીએ, પણ અત્યારે આપણે પોડી મસાલાના ભજીયા બનાવવાના છે એટલે આપણે બટરને નથી ઉપયોગમાં લેવાના. આપણે અત્યારે લઈશું ઘી. ઓ ઓકે. યસ, કારણ કે પોડી મસાલા સાથે ઘી બહુ જ સરસ આમ કહેવાય ને કે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતું હોય છે. તો અત્યારે આપણે બ્રેડની સ્લાઇસ પર ઘી એપ્લાય કરી દઈએ. બરાબર. સેમ બટર જેમ આપણે કરીએ છીએ એવી જ રીતે આપણે અત્યારે ઘી લગાવીએ છીએ. અચ્છા. બધી સ્લાઇસ પર આપણે લગાવી દઈએ. બરાબર. ઘી આપણે લગાવેલું છે એટલે આની પર આપણે મસાલો જ્યારે લગાવીશું તો એકદમ સરસ રીતે એની સાથે સ્ટિક થઈ જશે. તો આપણે આજે તૈયાર કરેલો પોડી મસાલો છે એ લઈ લઈએ ઉપર અને આમ સરસ રીતે એને લેવાનો છે. યસ. ત્યાર પછી આવી રીતે ચીઝની એક સ્લાઇસ લેવાની છે અને એની પર લઈ લેવાની છે. ઓકે. હવે જે આપણે ઘી લગાવેલું છે એ ભાગ પર પાછો આપણે પોડી મસાલો થોડો લઈ લઈએ. વચ્ચેની જે સ્લાઇસ છે એની પર થોડો ઓછો મસાલો લઈશું કારણ કે એની બંને સાઈડ પર મસાલો આવશે. હા, એટલે આ મસ્ત ડબલ લેયર ભજીયા છે. યસ, ટ્રિપલ લેયર એકચ્યુઅલી. ટ્રિપલ લેયર. યસ. હવે એને આપણે એની ઉપર મૂકી દઈએ. ઓકે. ઉપરના ભાગમાં ઘી લગાવી લઈએ. પાછો પોડી મસાલો લઈ લઈએ. અગેન આની પર પણ થોડો ઓછો મસાલો લેવાનો છે. એટલે ઇન શોર્ટ વચ્ચેની જે સ્લાઇસ છે એની પર આપણે થોડો ઓછો લેવાનો છે મસાલો અને ઉપર નીચે પર આપણે પ્રોપર એડ કરવાનો છે. બરાબર. એવી જ રીતે અહીંયા આપણે મસાલો લઈ લઈએ. આ ઉપરની સ્લાઇસ છે ત્યાં બરાબર આપણે મસાલો એડ કરીશું જેમ પહેલી સ્લાઇસ પર કરેલો એવી રીતે. બરાબર. હવે આની ઉપર પાછી એક સ્લાઇસ આપણે મૂકી દઈશું ચીઝની. બરાબર. અને આ ઉપરની બ્રેડ સ્લાઇસથી એને કવર કરી લઈએ. હવે આપણે આવી રીતે સેન્ડવિચ એની તૈયાર કરી લીધી છે એટલે જ્યારે આપણે બેસનમાં એને કોટ કરીને ફ્રાય કરીશું તો અંદરથી જે ચીઝ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થશે અને એકબીજા સાથે બધા લેયર્સને એકદમ સરસ રીતે કોમ્પ્લિમેન્ટ કરશે. ઓકે. આપણે એને કટ કરી લઈએ. તમે આને તમારી રીતે કોઈ પણ શેપ આપી શકો છો. ટ્રાયંગલ તમને પસંદ હોય તો તમે નાના 4 ટ્રાયંગલ પણ કરી શકો છો. જોઈ શકાય છે કે બધા લેયર્સ એકદમ સરસ આવી રીતે રેડી થયા છે. હવે આપણે ખીરામાં એને ડીપ કરીને પછી ફ્રાય કરી લઈએ. ચોક્કસ. હવે અત્યારે આવી રીતે જે ટૂથપિક્સ આવે છે એ લઈએ છીએ. વચ્ચે એને આવી રીતે ઇન્સર્ટ કરી દઈશું અને પછી આપણે એને ખીરાથી કોટ કરીને પછી ફ્રાય કરીએ. ઓકે. બધી બાજુથી ખીરાથી આપણે એને કોટ કરી લઈએ. હવે એને ગરમ તેલમાં આપણે ફ્રાય કરી લઈએ. શ્યોર. એવી જ રીતે આપણે બધા જે ભજીયા રેડી કરેલા છે એને લઈ લઈએ. આવી રીતે તેલ થોડું આવી રીતે ઉપર લેતા જવાનું છે અને પહેલાં એ સરસ રીતે
કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. રાઈટ, તળાઈ ગયા છે, આપણે એને કાઢી લઈએ. શ્યોર. એવી જ રીતે આપણે બધા ભજીયાને તળી લઈએ. શ્યોર. ભજીયા એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે. આજે આપણે ટૂથપીક ઇન્સર્ટ કરી હતી એને કાઢી લઈએ. બરાબર. એકદમ સરળતાથી એ નીકળી જશે. અને હવે આ ગરમા ગરમ ભજીયાને આપણે સર્વ કરી દઈએ. પ્લીઝ. હવે આ ઉપર જે આપણે ટૂથપીક ત્યાંથી જે કાઢી છે ત્યાં આપણે થોડો પોડી મસાલો મૂકી દઈએ એટલે એ કવર થઈ જશે. અને ભજીયાનો લુક પણ એકદમ સરસ આવશે. તો ધ્વનિ સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી ફ્લેવર્સનું ફ્યુઝન કરીને બનેલા પોડી મસાલા ભજીયા તૈયાર છે. પરફેક્ટ. પોડી મસાલા ભજીયા બનાવવા માટે જોઈશે પોડી મસાલો બનાવવા માટે ચણાની દાળ 2 ચમચી, અડદની દાળ 2 ચમચી, સૂકા કાશ્મીરી લાલ મરચાં 5 થી 6 નંગ, લસણ 5 થી 6 કળી, મીઠો લીમડો 12 થી 15 પાન, શિંગદાણા 1 મોટી ચમચી, લીલું નારિયેળ 2 મોટી ચમચી, તલ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, હિંગ અડધી ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી. ખીરું બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 બાઉલ, મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ 5 ચમચી, હળદર અડધી ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે બ્રેડની સ્લાઇસ 3 નંગ, ઘી જરૂર મુજબ, ચીઝ સ્લાઇસ 2 નંગ અને તેલ તળવા માટે. પોડી મસાલા ભજીયા બનાવવાની રીત. સૌપ્રથમ પોડી મસાલો બનાવવા માટે પેનમાં ચણાની દાળ અને અડદની દાળ લઈ તેને શેકી બહાર લઈ લો. હવે સૂકા કાશ્મીરી લાલ મરચાં અને લસણને પણ શેકી તેમાં મીઠો લીમડો, શિંગદાણા અને લીલું નારિયેળ ઉમેરી તેને પણ શેકી બહાર લઈ લો. તલને પણ શેકી બહાર લઈ આ મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેમાં મીઠું, હળદર, હિંગ અને લાલ મરચું ઉમેરી ક્રશ કરી પોડી મસાલો તૈયાર કરી લો. ખીરું બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ, મીઠું, હિંગ અને હળદર લઈ મિક્સ કરી પાણી ઉમેરતા જઈ બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. ભજીયા માટેની સેન્ડવિચ અસેમ્બલ કરવા માટે બ્રેડની કિનારી કટ કરી બ્રેડ પર ઘી લગાવી તેની ઉપર પોડી મસાલો ભભરાવી ચીઝ સ્લાઇસ મૂકી બીજી બ્રેડ પર પણ ઘી લગાવી બંને બાજુ પોડી મસાલો ભભરાવી તેને પહેલી બ્રેડ પર મૂકી તેની ઉપર ચીઝ સ્લાઇસ મૂકી ત્રીજી બ્રેડ પર પણ પોડી મસાલો ભભરાવી તેને ચીઝ સ્લાઇસની ઉપર મૂકી ભજીયા માટેની સેન્ડવિચ અસેમ્બલ કરી લો. સેન્ડવિચને કટ કરી ટૂથપીકમાં લઈ ખીરામાં કોટ કરી ગરમ તેલમાં આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી ભજીયાને તળી લો. ભજીયા સરસ તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર પોડી મસાલો મૂકી સર્વ કરો. તો તૈયાર છે પોડી મસાલા ભજીયા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ પોડી મસાલાની. પોડી મસાલા આપણી પાસે છેલ્લા અમુક વખતથી આવ્યો છે ને આપણે એને ગન પાવડર તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે બહુ જ ફ્લેવરફુલ છે અને આપણે એને પોડી મસાલા કહીએ છીએ પણ પોડીનો એકચ્યુઅલ મતલબ જ પાવડર થતો હોય છે એટલે પાવડર મસાલા. પોડી મસાલા એ અલગ અલગ મસાલાનું મિશ્રણ છે ને એને પાવડર કરવામાં આવે છે એટલે જે સાઉથ ઇન્ડિયન ભાષા છે, સાઉથ ઇન્ડિયન જે અલગ અલગ લેંગ્વેજીસ છે એમાં એને પોડી કહેવાય છે. અને આપણને એમ લાગતું હશે કે ભાઈ આ તો છેલ્લા અમુક વખતથી દક્ષિણ ભારતમાં બનતો હશે અને પછી આપણા સુધી આવ્યો છે સોશિયલ મીડિયા થકી. અને પોડી મસાલાના ઇતિહાસની વાત કરીએ તો એના મૂળિયા ખૂબ જ ઊંડા છે. સંગમ સાહિત્ય જે દક્ષિણ ભારતના ખાનપાનનો અને એના પરની માહિતીનો એક બહુ જ જૂનો ગ્રંથ છે એની અંદર એવું મેન્શન કરવામાં આવ્યું છે કે પોડી મસાલાનો ઉદય 1લી સદીની આસપાસ થયો હતો. અત્યારે આપણે એને મેજરલી ઘીની સાથે મેળવીને ખાઈએ છીએ પણ એ જમાનામાં એને તલના તેલની સાથે મેળવીને એન્જોય કરવામાં આવતો હતો. નો ડાઉટ ઘીનો પણ ઉપયોગ થતો હતો પણ તલના તેલનો વધારે ઉપયોગ થતો હતો. અને પોડી મસાલા કેટલો હેલ્ધી છે એ તો તમને બધાને ખબર જ છે એના તત્વો પરથી જ. તો બસ આ પોડી મસાલાની વિશે સરસ મજાની વાત હતી અને એનો સ્વાદ પણ આપણે માણતા રહીશું આવી સરસ મજાની રેસિપીઝની સાથે. હેલો આનલ. હેલો. સૌથી પહેલા જય ગણેશ. જય ગણપતિ બાપ્પા. અરે વાહ, એટલે ગણેશ મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે તો દરેક લોકો પોતાના ઘરે ગણપતિ 1 દિવસ માટે, 3 દિવસ માટે, 5 દિવસ માટે કે 10 દિવસ માટે લાવતા હોય છે, બરાબર?
અને એ ટાઈમે બહુ જ બધા મહેમાનોની અવર જવર ઘરમાં પણ થતી હોય છે, એટલે કંઈક ને કંઈક નાસ્તો જેમ ભગવાનને આપણે ચડાવીએ એમ મહેમાનોને પણ આપવો પડે. અને ભજીયા ધી બેસ્ટ, ઇઝી અને સૌથી જલ્દી બની જાય અને લોકોને ભાવે એવી વાનગી. એટલે એકદમ સાચી વાત આજે તમે પાછા મિક્સ ભાજીના ભજીયા બનાવવાના છો. શું છે આના વિશે? ખાવા તો જ મળશે અગર તું એક્ઝામમાં પાસ થઈશ. મને બધી ભાજીના આમ પ્રોપર નામ જોઈએ છે. એટલે હું એમ ડિસ્કાઉન્ટ તો આપો યાર. આનંદ એવું ના ચાલે. તને ચાલો. મળ્યું જ ક્યારે ડિસ્કાઉન્ટ? એ બી વાત છે. બસ આ કઈ ભાજી છે? બધી ખવડાવીશ, હું ટેસ્ટ કરાવીશ જો સાચું નામ ના બોલ્યો તો. લીલી ભાજી છે. એટલે બધી લીલી જ છે. અચ્છા એ છે ને પાલક. કઈ પાલક? આ પાલક? ના પેલું તમે જે પહેલા બતાવી ને આ પાલક, ઓકે. પછી આ ચોલીની ભાજી. આ તો તું ચાખી જ લે. હવે તારે હવે ખાવી જ પડશે. દોસ્તો મને કંઈ પણ થશે, આનંદમાં જવાબદાર રહેશે. હા હા, વ્યુઅર્સ બી જવાબદાર જ છે એના માટે, ચિંતા ના કરીશ તું. તો એ ખબર ના પડી કડવું કડવું લાગે. તો કડવી ભાજી કઈ હોય? મેથીની. ઓહો શું વાત છે. આ લાલ તાંદરજો છે, આ નોર્મલ તાંદરજો છે, આ કોથમીર છે ને આ ફુદીનો છે. હા એ તો ખબર હતી, કોથમીર ને પુદીનો હા, મને એ તો ખબર ખબર જ હતી, હતી, તમે મને બરાબર આપ્યું નહીં. બાકી આ લાલ તાંદલજોમાં જરાક ગૂંચવાઈ ગયો. તાંદરજો ખાય છે ખરી તું ઘરે? ના પહેલી વાર જોઈ મેં તો. હા, એટલા માટે જ તમારા જેવા લોકો માટે જ મિક્સ ભાજીના ભજીયા બની રહ્યા છે. મેથીના ગોટા નથી બની રહ્યા. તાંદલજો. કારણ કે તાંદરજો તો તમે લાઈફમાં ક્યારે જોયો પણ નહીં હોય, ખાવાની તો દૂરની વાત છે. ને મેં મમ્મીએ કહી દીધું કે આજે તાંદરજાની સબ્જી બનાવી છે તો આપણે સીધા ઘરની બહાર. ઓર્ડર. બરાબર છે. હા, એટલે બસ આજે આ ભજીયા તને નહીં જ ખાવા દઉં, તું ઓર્ડર જ ના કરજે. ના ના ના, તો order જ તમે કરજે. દિલ પર લઈ લીધું. આ ભજીયા તો ચોક્કસ ખાઈશ. બધી જ ભાજી તમને જે પ્રમાણે જે ટેસ્ટ ભાવે, જેટલો ટેસ્ટ ભાવે એ પ્રમાણે લઈ શકો છો. પણ લગભગ હું ઇક્વલ પ્રપોર્શનમાં બધી જ ભાજી લઉં છું. અને મેં બહુ જ ઝીણી કટ નથી કરી, કારણ કે ભાજીની એક ફ્લેવર જે છે ને ક્યાંક ને ક્યાંક મરી જશે અને બધી જ ભાજી કાળી પડી જશે. તે ભાજીને બરાબર ધોઈ લેવાની, ધોઈને એને સરસ ચોપ કરી લેવાની છે. મેથી ને ભાઈ તારા માટે ઓછી, મેં મેથી થોડી ઓછી નાખી છે. પાલક જે છે 1 વાટકી છે, મેથી ઓલમોસ્ટ 1.5 વાટકી જેટલી નાખી છે. લાલ તાંદરજો એ પણ 1 વાટકી, ગ્રીન તાંદરજો એ પણ 1 વાટકી. ખાસ ધ્યાન રાખવાનું કે બધી જ ભાજીને એકદમ સરસ ધોવાની, બિકોઝ આ ટાઈમ પર ભાજીમાં સખત રેત આવતી હોય, એટલે પ્રોપર ધોઈને પછી જ એને થોડી કોરી કરીને પછી એને ચોપ કરવાની છે. ઓકે. ધાણા ઘણા બધા, એટલે ઓલમોસ્ટ 1 વાટકી. ફુદીનો 1/2 વાટકી. બધી જ ભાજીને મિક્સ કરી લઈશું. ચણાનો લોટ જેટલો જરૂર પડે એ પ્રમાણે નાખવાનો. અત્યારે હું લગભગ 1/2 વાટકી જેટલો નાખું છું, પછી આપણને લાગે તો વધારે નાખીશું. ને એવી જ રીતે 1/2 વાટકી જેટલો ચોખાનો લોટ નાખું છું ક્રિસ્પીનેસ માટે. પછી મિક્સ કરીશું તો જરૂર લાગશે તો થોડો વધારે લઈશું. અજમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખબર છે ભજીયામાં અજમો કેમ હોય? ત્યારે વિચારીશ. હા, કારણ કે ટેસ્ટ સારો લાગે ને એટલે. અજમાનો ટેસ્ટ ભાવે જ તને? હા હા સરસ લાગે. શરદી વખતે ખાઈએ તો સારું લાગે. શરદી વખતે ખાઈએ ત્યારે. અત્યારે મેં 1 મોટી ચમચી આદું ઝીણું સમારેલું નાખ્યું છે. આમાં તીખાશ મેજર લીલા મરચાંની જ હોય, એટલે લગભગ 7 થી 8 લીલા મરચાં જે થોડા તીખા છે એને મેં ઝીણા સમારેલા છે. આમાં બધું ઝીણું સમારેલું લેવાનું, જેથી કરીને ક્રંચ આપશે. ઓકે. લસણ ઘણું બધું, એટલે 2 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ છે. મસાલામાં મીઠું સ્વાદ પ્રમાણે, થોડી હળદર, ધાણા જીરું 2 ચમચી, લાલ મરચું હું થોડુંક જ લઉં છું, લગભગ 1/2 ચમચી જેટલું. હવે આ બધી જ વસ્તુને મિક્સ કરવાનું છે. હવે ભાજીને મસળતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. એટલે ભાજી પહેલાં એનું થોડું પાણી છોડશે અને ચણાનો લોટ જે છે ભાજીને આખો કોટ થઈ જવો જોઈએ. હવે પાણી નાખીશું. તમે ભાજી એકદમ ઝીણી સમારેલી પણ રાખી શકો છો, પણ મને મતલબ જે ભાજીની ફીલ જે છે ને એ જતી રહે છે, એટલા માટે કરીને મેં ભાજી એકદમ મોટી રાખી છે. અને હવે હાથથી જ એને મસળતા જવાનું છે અને એમનેમ જ ભાજી જે છે એ થોડી ઝીણી થઈ જશે. ફરીથી પાણી એડ કરીશું. મને લાગે છે કે ચણાનો લોટ થોડો એડ કરવો પડશે. યસ. હું જેટલો વધેલો ચણાનો લોટ છે એ એડ કરું છું. પાણી એડ કરતા જવાનું છે ને એને મિક્સ કરતા જવાનું છે. ઓકે. તો લગભગ આની અંદર ઇન ટોટલ જોવા જઈએ તો 1.5 મોટી વાટકી જેટલો ચણાનો લોટ ગયો છે અને 1/2 વાટકી જેટલો ચોખાનો લોટ ગયો છે.
તો જોઈ શકે છે બધી જ ભાજી જે છે એ મોટી લાગતી હતી, એ ઓલમોસ્ટ બધી જ એકદમ ઝીણી થઈ ગઈ છે. બસ એકદમ સરસ એનું જે લચકા પડતું જે જોઈએ એવું જ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોડા નાખીશું, અડધી ચમચી થી થોડોક ઓછો એટલો સોડા નાખવાનો છે ને એની ઉપર લીંબુનો રસ નાખવાનો છે, અને ગરમ તેલ 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને આને એકદમ સરસ ફીણવાનું છે. સોડાની ઉપર લીંબુનો રસ નાખવાથી ભજીયા જે છે ઉપરથી એકદમ ક્રિસ્પી થશે, ફૂલશે અને અંદરથી સોફ્ટ થશે. યસ, તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે તમારે ભજીયાવાળા ભાઈ બનવું છે, આવી જાઓ ભજીયા ઉતારવા. હું નહીં ઉતારું ભજીયા, મારે જોવું છે તું કેવી રીતે ઉતારે છે. તમને ખબર છે પહેલી વાર જ્યારે તમે ભજીયા ઉતારવા મને આપેલા એના પછી બધા જ એક્સપર્ટ મારી પાસે જ ભજીયા ઉતારવા આવે છે. તો પછી હું હવે શું કામ રહી જાઉં? હવે જે પરંપરા ચાલુ થઈ છે, પરંપરા તો હવે કન્ટિન્યુ રાખવી પડશે ને. ડન છે. એટલે એકાદ મને બતાવો તો બરાબર કે ડાયરેક્ટ જ ચમચીથી? ચમચીથી નાખવા છે તારે? આ ભાજીના ભજીયા ચમચીથી નહીં નખાય. ઓકે, તો આવી રીતે નાખીએ. ડન. બતાવી દઉં એક. યસ, વેરી નાઇસ. આવા એકદમ આમ સરસ પડવા જોઈએ. જોરદાર. હે જગહ હે, બહોત હે. તો ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હું હવે આ ભજીયાને ખાઈશ અને તું બીજા ભજીયા ઉતારીશ. લુક એટ યોર ફેસ. હા હા, બનાવી દઈશ. ક્યાં ગયા આમ હર્ષ? એકદમ હા હા હું બધું જ બનાવી દઈશ. આજે આમ કહેવાય ને કે આટલો બધો ઢીલો થઈને શું આવ્યો છે? કઈ ઝઘડો થયો છે? ના ભાઈ ના, Girlfriend ક્યાં જોડે ઝઘડો થયો છે? ક્યાં ગર્લફ્રેન્ડ, સિંગલ છોકરો છે. બરાબર છે. બસ તો સિંગલ છોકરા માટે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ પાસ. હા, એ વાત છે. આવી જાઓ. મારા હથિયાર ઉતારવા પડશે પહેલા તો. હું ભજીયા ખાઈશ અને તમે ભજીયા ઉતારશો. મારા હથિયાર પહેલા કાઢી લઉં ને. કલાક કર્યો. આ ચકડી રમતો તો હું. જલ્દી. ચાલો. વાહ, ભજીયા કેટલા ક્રિસ્પી છે. બતાવો ને. ચલ તું ઉતારવાનું ચાલુ કર ફટાફટ. તેલ ગરમ છે. ઓલી બાજુ લઈ લે હમણાં હાથ. હા બસ ત્યાં રાખો અને ઉતારો. ઉપરથી થોડું, હાથ ના જતો રે અંદર. એક્સપોર્ટ થઈ ગયો બન્યા તો બહુ ટેસ્ટી છે. સારું છે. હું પણ હમણાં આની હું કોઈ ગેરંટી વોરંટી નથી લેતી. જો આમાં ગેરંટી ને વોરંટી બધી આમાં જ છે જે તમે બનાવી દીધું છે. મારે ખાલી તું શેપ જો, મારો શેપ જો હર્ષ, અને તારો શેપ જો. નાનું મોટું, આડું અવળું. તો એ તો સ્ટાઇલ છે મારી. નહીં ખબર તમને? એકદમ પ્રોપર થોડી બનાવવાનું. આ તો મને જો ઈચ્છા થાય કે ભાઈ મારે નાનું ભજીયું ખાવું છે તો નાનું, મોટું ખાવાની ઈચ્છા છે તો મોટું. બધા પ્રકારના હોવા જોઈએ આપણી તમારી પાસે. ઈચ્છાઓ પછી બહુ બદલાય નહીં? હા. તમારી જનરેશનની રોજ આમ દર 5 મિનિટે મૂડ સ્વિંગ. ઓબ્વિયસ. જોજે. બસ ચાલશે. મને આ ભજીયા જોઈને સહન નથી થતું. એક મોટું ફાફડા જેવું મોટું ભજીયું છે. અરે આ કેટલા મસ્ત છે, તમે ના સમજો. કયા કયા કન્ટ્રીના ફ્લેગ છે, આઈ મીન શેપ છે, તો એ ભૂલી ગયું. તમે જો ખાલી આ હર્ષના જોયું, મેં ડાજ્યો તો બી મેં કંઈ કીધું. જોયું આવું થાય. આટલો એક્સપર્ટ થઈ ગયો છું. તું જો ખાલી શેપ. ઓ માય ગોડ, લુક એટ ધીસ. આ જો. વાવ. એટલે મને મોટા ભજીયા ખાવા હતા ને, એટલે આવા નાના નાના તો ખાયા. તમે બનાવી દે નાના અરે નાના. બસ તું આ જ ખાજે, હું આ સર્વ કરીશ. પરફેક્ટ. આ જો આમ કેટલા સરસ ગોળ. આ જો અને આ જો. આ તો જો. આના એક વાત કહું, તમે છે ને એક્સપર્ટ છો. તમે રેગ્યુલર કંઈક ને કંઈક નવું બનાવો છો. તો આપણે કોઈક એવું કીધું હતું કે હું મમ્મીને બહુ જ હેલ્પ કરું છું રસોડામાં, અને હવે તો આમ રસોઈ શોમાંથી ઘરે ગયા પછી બધું જ મમ્મીને કહું છું, મમ્મી તો શાંતિથી બેસ, બધું હું જ બનાવું છું. આંટી ગપ્પા મારે છે ને. ફાઇનલી મારા બનાવેલા ભજીયા હું સર્વ કરું છું. સરસ, બહુ સુંદર દેખાઈ રહ્યા છે. પણ હા, મારા ભજીયા પણ ટેસ્ટી જ હતા. એ તું જાતે ને જાતે કેવી રીતે ડિસાઈડ કરી શકે? મેં ખાધા ને એટલે. નો કમેન્ટ. એકચ્યુઅલી આ ભજીયા ખાધા પછી એવું ફીલ જ નહીં થાય કે આની અંદર તાંદળજાની ભાજી કે આવી બધી વસ્તુઓ છે. એટલે બેસ્ટ ઓપ્શન છે તમારા જેવા બાળકોને બધી જ ભાજી ખવડાવી હોય તો મમ્મીઓ માટે આ બેસ્ટ ઓપ્શન છે. બધી જ ભાજી મિક્સ કરીને સરસ મજાના ભજીયા બનાવવાના અને ખવડાવવાના. જોડે ડુંગળી, તળેલા મરચાં. તો ગણપતિ બાપા તો આવી જ ગયા છે ઘરે, એટલે હવે એમના દર્શન માટે જે ગેસ્ટ ઘરે આવશે એમના માટે આ પરફેક્ટ રેસીપી છે મિક્સ ભાજીના ભજીયા. યસ.
ભજીયા તો આપણા સૌને ભાવતા જ હોય છે, પણ આ મિક્સ ભાજીના ભજીયા પણ એટલા જ ટેસ્ટી છે. હવે તમારે એને બનાવવાના છે તો શું કરવાનું છે? રીત લખવાની છે. ચાલો રીત લખી લો. મિક્સ ભાજીના ભજીયા બનાવવા માટે જોઈશે પાલક 1 વાટકી, મેથીની ભાજી 1/4 વાટકી, લાલ તાંદળજો 1 વાટકી, લીલો તાંદળજો 1/2 વાટકી, કોથમીર 1 વાટકી, ફુદીનો 1/2 વાટકી, ચણાનો લોટ 1/2 મોટી વાટકી, ચોખાનો લોટ 1/2 વાટકી, અજમો 1 ચમચી, સમારેલું આદું 1 મોટી ચમચી, સમારેલા લીલા મરચાં 7 થી 8 નંગ, સમારેલું લસણ 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 1/2 ચમચી, ધાણા જીરું 2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, પાણી જરૂર મુજબ, સોડા 5 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, ગરમ તેલ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે ડુંગળી, તળેલા લીલા મરચાં, લીલી ચટણી અને ટમેટો કેચઅપ. મિક્સ ભાજીના ભજીયા બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં પાલક, મેથીની ભાજી, લાલ તાંદળજો, લીલો તાંદળજો, કોથમીર અને ફુદીનો લઈ મિક્સ કરી ચણાનો લોટ ઉમેરી, ચોખાનો લોટ, અજમો, આદુ, લીલા મરચાં, લસણ, મીઠું, હળદર, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી, પાણી ઉમેરી બરાબર મિક્સ કરી, તેમાં સોડા, લીંબુનો રસ અને ગરમ તેલ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી ગરમ તેલમાં ભજીયા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ભજીયા સરસ તળાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ડુંગળી, તળેલા લીલા મરચાં, લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મિક્સ ભાજીના ભજીયા. ગણપતિ બાપ્પાના પ્રસાદ માટે ઉકળીચી મોદક તો એમને ધરાવવા બહુ જ મન છે, પરંતુ હંમેશા એ પરફેક્ટ નથી બનતા. તો આ રહ્યો એના માટેનો મેજિક મંત્ર. જ્યારે પણ તમે ઉકળીચી મોદક માટેનો બહારનું પડ એટલે કે ચોખાના લોટનું જે પડ બનાવો છો, તો એના માટે સૌથી પહેલાં લોટ બાંધતી વખતે એકદમ ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. અને એક વખત લોટ બંધાઈ ગયા પછી એને ઢાંકીને એટલે કે કવર કરીને રાખવાનો છે કે જેથી એકદમ ઠંડો નહીં થઈ જાય. અને જ્યારે ગરમ હોય ત્યારે જ એની અંદર થોડું ઘી લઈને સરસ રીતે એને કેળવી લેવાનો છે અને ફટાફટ એમાંથી મોદક વાળી લેવાના છે, જેને કારણે એની અંદર ક્રેક્સ નહીં આવે અને સૌથી પહેલું જે ખુલી જવાનો જે પ્રશ્ન છે તે નહીં આવે. બીજું, જ્યારે પણ એની અંદરનું જે સ્ટફિંગ બનાવો છો એટલે કે કોકોનટ અને જેગરી પાવડરનું, તો કોકોનટને સરસ રીતે રોસ્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી જ એની અંદર જેગરી પાવડર એડ કરવાનો છે. તો એનું જે પાણી છે તે નહીં છૂટે અને સ્ટફિંગ એકદમ પરફેક્ટ બનશે. અને ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે એને મોદક બનાવવાના છે એની અંદરથી, એટલે ફિલિંગ તમારું બહાર નહીં આવે. અને ત્રીજું, જ્યારે પણ તમે એને સ્ટીમ કરો છો તો જે સ્ટીમર છે એની અંદર કાં તો તમે એની અંદર બનાના લીફ એટલે કે કેળનું પાન મૂકો અથવા તો કોઈ એકદમ પતલો મલમલનો કટકો મૂકો અને ત્યાર પછી એની ઉપર મોદક મૂકીને એને સ્ટીમ કરવાના છે. એટલે સ્ટીમ થયા પછી એ જે નીચે જે સ્ટીમરની પ્લેટ હોય એની સાથે ચોંટી નહીં જાય, એટલે એકદમ પરફેક્ટ મોદક બને અને તૂટી નહીં જાય. તો બસ હવે બાપ્પાના પ્રસાદ માટે તમે પણ ઘરે ઉકળીચી મોદક બનાવો અને બાપ્પાને ધરાવો ભોગ અને એકદમ મોદકને બનાવો પરફેક્ટ. ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ બાપ્પાનું આગમન તો દરેક સોસાયટીની અંદર, દરેકના ઘરની અંદર થઈ જ ગયું હશે. અને સાથે સાથે પ્રસાદ અને એટલી અલગ અલગ વાનગીઓ ભગવાન માટે બનાવતા હશો, એમને ભોગ ધરાવતા હશો. એટલે આ રસોડે પણ જે અવનવી વાનગીઓ બની રહી છે એ બી તમે ભગવાનને ભોગ ધરાવતા જ હશો. અને જે આ રસોડે ભજીયા બન્યા ને આજે, એ તો બહુ જ મસ્ત હતા. હવે તમારે શું કરવાનું છે, એના રિવ્યૂઝ અમારા સુધી મોકલવાના છે. તો આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.